ફેમિલી જો ભાઈ અહીંયા મસ્ત મજાના જોશના ગોટા બનાવવાનું શરૂ કરી દીધું છે અને આ જોશના એટલું ખીરું તો ઘટશે હો. શું લાગે તને? હું ખાઈ જાય. પરેશભાઈ છે ને ભાઈ એસી વિના ચાલુ કરવાનો ભાઈ. પરેશભાઈ અત્યારે ગરમી નથી થતી ભાઈ? ખીને કેવા દો આપણા હાથની વાત છે. પીજીવી છે આપણા હાથની વાત છે. શેની મારા કરી લીધો. આલ છે ઠરી ગલે આલ છે જોશના તારે? હાલ જ ને ક્યાં જાવ તમે બધે બનાવી દઉં ને તમારે દવા ખાતો તો ભાઈ એટલી બધી દવા ખા હમણાં માંદો પડી જાય ભાઈ. હમણાં વાયરસ તારે શીખવી આલ જોશના. આપણે શીખવા જાઉં આપણે ચોમાસું વહી જાય પછી ચોમાસું હોય છે તને આપણે પાક શીખવાડવાની છે કા? અને આ છે ને આ નહેરમાં છે ને ફૂલ ભરાઈને પાણી જાતું હતું ને પવન આમથી આમ અમારે નારેડિયું થતું હતું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? રામ રામ સારાનું ફરીથી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. સવારમાં 7:30 વાગ્યામાં હું ભાઈ આવી ગયો છું મારી અગસ્ત્યની ઉપર ને ભાઈ આજે પવન જો, આ નારડી જો, આ બધી તમે અહીંથી જો ભાઈ અમારી નારડીનો જો તમે ખાલી પવન છે ને એ તમે જોઈ શકો. કેમ કે ફેમિલી તમને બધાને ખ્યાલ હશે કે હમણાં અત્યારથી અતિ ભારે આગાહી હતી ભાઈ અમારે ગીર સોમનાથની અંદર ને ભાઈ અમુક જગ્યાના અમે વિડીયો જોયા ભાઈ. મોડાસા છે, જામનગર છે, મોરબી સાઈડ છે ભાઈ, જામખંભાળિયા અંદર પાણી ઘૂસી ગયા છે ભાઈ ઘરની અંદર ને ભાઈ. એ હાલત આપણે જોઈએ ને ત્યારે ફેમિલી આપણે એવું થાય કે ના યાર, જેના ઉપર વીતતી હશે ને જેના ઘરમાં પાણી ઘૂસતું હશે ને એ વેદના એ લોકો સમજી શકે યાર. વાત જવા દો ને એવા વિડીયો જોઈએ છે ભાઈ. આપણે એવું થાય કે ના અત્યારે આપણે ઘરે છે, સુરક્ષિત છે. આપણે ખાલી વરસાદ આવતો હોય તો એવું થતું હોય કે આપણે ક્યાં જાઉં પણ ભાઈ જે લોકોને બે હાલત થઈ જતી હોય ને ફેમિલી, એ તો એ લોકો સમજી શકે જેના ઉપર વીતી હશે ફેમિલી. એટલે આપણે એવું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું કે ભાઈ હવે એટલી બધી કોઈને નુકસાની ના થાય અને સારી રીતે બધા લોકો ઘરમાં સેફ રહે. બાકી અમારે ગીર સોમનાથમાં ભાઈ કલેક્ટરે તો વિડીયો જાહેર કર્યો હતો કે ભાઈ તમારે ક્યાંય લોકોને છે ને બહાર નીકળવું નહીં, કેમ કે અત્યારથી અતિ ભારે વરસાદની ફૂલ આગાહી હતી ફેમિલી. અત્યારે હું અગાસી ઉપર ખાસ એ માટે આવ્યું, મેં કીધું પવનની તીવ્રતા જો તમે ખાલી નારડીનો અંદાજો લગાવીને તમે જોઈ શકો. અને ભાઈ આજે ગઈ રાત્રમાં રાતના સમજો ને 11-12 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી અને અત્યાર સુધી હજી લાઇટ આવી નથી કે પવન હિસાબે લાઇટ કાપી નાખી છે ફેમિલી. હવે આપણે જઈએ નીચે જોતા શું કરતી હશે. સવારમાં મેં કીધું વ્લોગ છે ને આપણે અગાસી ઉપરથી સ્ટાર્ટ કરીએ. વિડીયો લાઇક ના કરે તો પેલી લાઇક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. બાકી આપણે નીચે આવી ગયા ને જોશના જો સવારમાં અત્યારે કહેવાય ને દાયર છે જોશના ઓળદ ને 2 દિનની રજા પૂરી કા? 2 દિનની રજા બાયુને તરત પૂરી થઈ ગઈ. 2 દિન ભાઈ 7મ 8મનું હતું ને બધી પૂરું થઈ ગયું. હવે જે હતા ત્યાં આવી ગયા. સવારમાં શાકના ઉપાધિ જોઈએ તો આજે ભાઈ દાળ બનાવી છે. રોટલા નથી ખાતા તો એમ થાય કે વરદી થયા રોટલા નથી ખાતા. હા એ તો બધા એને થવાનું જ છે ભાઈ. બાકી તો વરસાદ છે ને આ બધું સડ્યો હવે પાછું તો એવું લાગે કે આવી છે. પવન તો ઓછો થતો જ નથી. જો શું વિચાર છે તમારા મમ્મી દીકરા બેનો ભાઈ? અમે જાય ફરવા. ભાઈ તને ગાડી હાંકતા આવડે? કેમ મારો આજ શું લાગે તું કેન્ડર લાગે જોશ ને ડ્રાઈવર? એ ભાઈ ખાય છે ભાગી જાય ની હો. ઘેરું એમ પાડવાના નહીં. આ મમ્મી દીકરો બે જો અટાણે ફરવું જોશના તો બે ઓલા નટ્સ તે આમ ગેર કરે ને હાઈસિક ભાગી જાય. જોશના એમ ના ભાગે, એમાં હેન્ડ બ્રેક હોય ચાલુ કરવી પડે, બધી કરવી પડે. બોલાને પેલા કહેતો હોય ને કે એમ ગેરું પાડવાનું ન હોય ને કે ઓલા આખું આવી છે ને તો મારશે અડી. ઓલો આખું મારશે. તારે શીખવી આલ જોશના. આપણે શીખવા જાઉં આપણે હા ચોમાસું વહી જાય પછી ચોમાસું હોય છે તને આપણે પાક શીખવાડવાની છે કા? એટલે પછી મને આવડી જાય તો ઉપાધિ નહીં, મારે કેવું ન પડે કે માર ભેગા હાલો. ગમે અહીંયા મમ્મી દીકરો બાઈક છો કા? બારે વાહ. ફેમિલી ક્યારની રાહ જોતો તો ભાઈ જમવાની. જોશના યાર આ જો હજી પોતા જ કરે યાર. જોશના લાઈટ નથી ને તારે પોતા કરો. કામ તો કરવું પડે ને, કામ કર્યા વિનાનું હાલે? આપણે ગંધારું પડ્યું એ હાલે. ભૂખ લાગી હાલો ને જમી લઈએ. ઘડી ખબર હતી પોતા બાજુ. તમારું કામ ન થાય ત્યાં તમને હક ના થાય એકચ્યુઅલીમાં. તો પછી અમારે ઉપાધિ નહીં ને, કામ થઈ જાય પછી. આ છોકરી કામ ભી ઓહો કામ એટલે તમે વાત જતું છે સુધી કામ પૂરું થાય તો એ સંતોષ ના કરે. જો તો ખરી પોતા ગઈ તું લાદી કાઢી નાખી જોશ ને ગઈ ને ઓછું ગઈ લાદી નીકળી જાય તો ક્યાં ઉપાધિ છે? પેલા કાંઈ કેવું હતું ગાયરું કરતા ને કઈ ઉપાધિ એકવાર ગાયર કરી નાખતા. એ બધી પેલા આવું હતું ભાઈ. અત્યારે તો ભાઈ બધી બદલતું આવી ગયું. આવડે ગાયર કરતા? ગાયર કરતા આવડે. હાલો તો આપણે આ બધી લાદી કાઢીને ગાયર કરી નાખીએ. ભાઈ ડખો થઈ ગયો છે સકલિયુમાં. જો તમે અવાજ જો, આ જમરૂખમાંથી ડખો કરી નાખ્યો છે કાબેરું. જોતો જમી લીધું છે, નવરા થઈ ગયા છે ને હું જોશના અત્યારે ક્યાં ઉભા છે અમારા રસ્તાની ભાઈ કે પાણી કેટલું હોય પણ જો ભાઈ એટલું જાય પાણી ના આવ્યું છે ને આપણે જોયું વરસાદ ના આવ્યો કા? રાતે વરખી લીધો. બાકી ભાઈ બીજા બધીમાં તો બહુ પવન કેવો હતો અને આ છે ને આ નહેરમાં છે ને ફૂલ ભરાઈને પાણી જાતું હતું ને પવન આમથી આમ અમારે નારેડિયું થતું હતું. અને ભાઈ અમારે લાઇટ જવાનું કારણ હતું. મને પછી સવારે ખબર પડી લાઇટ અમારે રાતની વહી ગઈ. હું ગામમાં ગયો ને તો ભાઈ અમારે અહીં વાડી વિસ્તારમાં છે ને જે આસોપાલો ને બધું હતું ભાંગીને પડી ગયું ને તારુંમાંથી પડી જશે ને તારું તૂટી જાય. હવે લાઇટ આવી છે ને તાર હોય તો હોય જાય ખોટી રાજોમાં લાઈટ આમે રાતે ક્યાં લાઈટ આવતી?
હા એટલે જ કહું ને, અત્યારે હજી જો આ નારળી જો પવન તો જો ભાઈ આમાં કઈ ઘરમાં પવન છે તો પણ અમે છે ને અમે લોકો બસી ગયા છીએ કચ્છમાં. બહુ વધારે નુકસાન પણ બહુ થયું. અહીં તો ભાઈ અમારું તો ગમે એટલો વરસાદ હોય ભગવાનની દે અમારા ઘરોમાં કે ખેતરમાં એટલું બધું નુકસાન નતું ભાઈ. જે લોકો આપણે થોડીક વાર સુઈ ગયા હતા ને ઉઠીને જોઈ ગયા તો જોશના અહીંયા નાસ્તો કરવા માંડી. અમારા નક્ષ બિસ્કિટ ખાતી કર્યા. અમારા નક્ષભાઈ બિસ્કિટ ખાવા માંડી ગયા. ના વેફર કેના માટે લીધી ભાઈ તમે? ભાઈ વેફર નથી ખાવી તાર દીકરા? બિસ્કિટ દેખાઈ ગયા હતી કા? હા તમે ઠમનું જબલું પણ પાહેણે જ રાખ્યું જોશને. અંદરથી બધી ભાખરવાળી ને આને શું કહે તું? સિંગ ભાઈ છે કા? એના સિવાય બીજું કંઈક આવતું નહીં. આ સિંગ ભાઈ નથી, આ ભાખરવાળી છે. એવડી કા ભાખરવાળી તો મોટી બધી રૂપિયાની આવતી એવી નથી. એને ભાખરવાડી કે તો એને શું કહેવાતું? એ ના આવે આવી મોટી પણ આવતી ખોટું બોલમાં તો પેલા આવે કે નહીં? પેલી થોડીક મોટી આવે જો જોશના હાથમાં લઈને બતાવે. હું તમને અત્યારે બતાવું બરોબર. આનાથી મોટી લગભગ ભાખરવાળી આવે ગામમાં ભાઈ છે ને રૂપિયાને હું લેતો. એટલે અત્યારે તો જોશના જો આવી નાની નાની ખાઈ બરાબર. પણ આવતી હશે જોશને તારી ભૂલ થાય. કાંઈ નથી ભૂલ થતી. અત્યારે આવ્યો તો સુપાજી પરેશભાઈ ઓફિસ છે. અમારા રામભાઈ છે ને ભાઈ દવા ખાતો હતો. રામભાઈ એટલી બધી દવા ખા હમણાં માંદો પડી જાય ભાઈ. હમણાં વાયરસ ચોમાસું તમારા રામભાઈ ભાઈ હમણાં છે ને થોડીક મજાનો છે ને. બાકી તો લાઇટ નથી તમે કેટલા બાકી અમારા પરેશભાઈ છે ને ભાઈ એસી વિના ચાલુ કર્યા ભાઈ. પરેશભાઈ અત્યારે ગરમી નથી થતી ભાઈ? શીને કહેવાય તો આપણા હાથની વાત છે. પીજીવીસીએલ આપણા હાથની વાત તો શેની મારા વાલા? એ વાત છે ભાઈ. અત્યારે તો બાકી એસી અમારા ભાઈની છે ને ઓછામાં ઓછી હોલ ઉપર તો રામભાઈ હોલ ઉપર એઠી ના રાખે. અને અમારા પરેશભાઈ ભાઈ બાકી બહાર ક્યાંય છે ને તો ગરમી પર તરત થઈ જાય. તો કાંઈ વાંધો નહીં ભાઈ. નથી પરેશભાઈ કેમ લાઇટ ઉપર આપણું ના હાલે તો આવશે તો એસી ખાવું. તો ફેમિલી થોડીક વાર ઓફિસે બેઠા પરેશભાઈ ચાલો નાસ્તો કરવા જાય. તો ભાઈ અત્યારે અમે 4 વ્હીલ લઈને નાસ્તો કરવા નીકળ્યો. તો અમારા રામવાળા ભાઈ ડ્રાઇવિંગ કરે છે ને. અમારા રામભાઈ ડ્રાઇવિંગ કરતા હોય ને એટલે ભાઈ કંઈ ઘટે જ નહીં. કેમ કે આગલી સીટમાં અમારા ફેમિલી સેલિબ્રિટી બેઠા હોય ને એટલે પછી રામભાઈ ને કંઈ આમ પેટમાં પાણી નો લે. વીઆઈપી માણસો પાછળ બેઠા એને સમજાય નહીં લા. એકચ્યુઅલી લે ભાઈ વીઆઈપી તો હું છે. અત્યારે તો હું બેઠો છું ને આગળ તો આ બેને બેહાડા એમ વીઆઈપી ભાઈ આ જો અમારા રામભાઈ છે ને આમ ગાડી તો ઉડાડે જાય. પેલી થાર જેવી ફિલિંગ આવે આમાં હે થોડી અમારા રામભાઈ ને હમણાં ભરતભાઈ ની 2-3 વાર થાર હાથમાં આવી હતી ભાઈ. તો ભાઈ એકચ્યુઅલી હવે નાસ્તો બાસ્તો થઈ ગયો છે ને. હવે અમે જઈએ ઘરે બરાબર ને પરેશભાઈ? હવે કે બીજું ખવડાવું હતું અમને કે નાસ્તો ક્યાં કર્યો હતો અમને? ક્યાં નાસ્તો કર્યો રામભાઈ આપણે? એ ન કહેવાય. નાસ્તો ક્યાં કર્યો હતો અમને? એ મેં છે ને ત્યારે વ્લોગ ઉતારવાનો નથી બરાબર. કેમ કે નાસ્તો કરવામાં એટલા મશગુલ હતા ને કે યાદ જ નહીં. હમણાં નીકળી ગયા ને પછી બધું યાદ આવ્યું ફેમિલી. હવે જાય ભાઈ ઓન ધ વે ઘરે પહોંચી ગયો છે ઘરે ને. અહીંયા ઘરે આવ્યો ત્યાં જોશના તમે વાત તો આજે તો ભાઈ શું બનાવે છે જોશના? ગરમા ગરમ ભજીયા. પછી અહીંયા ભજીયા અત્યારે બને છે ભાઈ. બટેટાના બને છે બાકી આ સાદા બનાવવાના છે ને કેરાના બનાવી નાખ્યા છે ને. માં જો ભાઈ મરચાવાળા છે ને. બાકી હું ભાઈ હમણાં કહેતો તો જોશના ભજીયા ખાવાનું મન થયું, ભજીયા ખાવાનું મન થયું. ફાઇનલી આજે જોશના ભજીયા બની ને હમણાં તમે ધણેસ ખાઈ લીધા હતા કા એકલા? હા અમે તો ખાઈ લઈએ. કેને ખાવાનું બાકી બધાએ ખાઈ લીધું? હું તમારી રાહ જોઈને હું ને મમ્મી બે બેઠા. એકચ્યુઅલી ભાઈ તમને ખબર છે ને ભાઈ હું ક્યાં આવી ગયો સુપાસ ગયો તો પરેશભાઈ મેરે તો જોશનાનો ફોન આવ્યો કે ચટણી ફટાફટ લઈને આવો ને કે ભજીયા ખાવા ગરમ ગરમ તો આવી જાય. મેં કીધું ભજીયાનું નામ પડે એટલે મને મોઢામાં પાણી આવી જાય ભાઈ. ફેમિલી જો ભાઈ અહીંયા મસ્ત મજાના જોશનાએ ગોટા બનાવવાનું શરૂ કરી દીધું છે. અને આ જોશના એટલું ખીરું તો ઘટશે હો. શું લાગે તને? હું ખાઈ જાય લઈ આવશું પાછા. ભાઈ જો અહીં મેં છે ને 3 ભજીયા સાદા લઈ લીધા બટેટાના. અને આપણે દહીંવાળી સ્પેશિયલ ચટણી લીધી ને બાકી મરચાના. હવે છે ને ભાઈ ફટાફટ ખાવાનું શરૂ કરી દઉં કેમ કે મને મોઢામાં પાણી જાય ને ભજીયા છે ને મારાથી રહેવાય નહીં બરાબર. તું ફટાફટ જો ઘાણવા ઉપર ઘાણવા નાખ્યા છે કે રેડી? ભજીયા ખાધા વાત જાવ તો બરાબર. જોશના નો જો હવે ભાઈ છે ને એની એક ઘાણું આ કરી લીધો. આલ છે ઠરી ગલે આલ છે જોશના તારે? કે પછી બોકડિયા તેલું હું કે આમ આપણે નથી કહેતા પેલું બોકડિયા તેલનો સુગંધ લઈ લઈને ડ્રાય ગઈ જોશના નહીં તારે કેવાય ને મારા મમ્મી ભજીયા બનાવે છે. મમ્મી ખાવા હોય તો ન બનાવી દે તમે? તમે એમ કાનો કીધું કે મને કીધું તો બનાવી દે. મને ફેમિલી સાચું કીધું ભાઈ મને ખાતા જ આવડે બરોબર. આપણે બનાવતા આવડતા નથી એટલે આપણે બહુ લાંબી કરાય નહીં બરોબર. બાકી મને બહુ મજા આવી ગઈ ભાઈ. બટેટા વાળા ખાવાની મજા આવી. ટૂંકમાં બટેટા વાળા ની બટેટાના ભજીયા છે. ચિપ્સ જેવા હતા કાજુ. બાકી સાદા ભજીયા ને ભાઈ ઓલા ખાટા મીઠા હતા જોશના મરચા વાળા કઈ ઘટે જ નહીં. મજા જ આવે કે રેડી? હવે તારા ખૂટી જાય તો મને કહે ઘાણું હું નાખી દઈ તારા માટે પછી. હા જોશના ખબર છે ભાવના ભૈયા ખાવાની ને કરતા ખાઈ લેવું સારું છે. ટાઢા હોય ને એ બધા. બસ ફેમિલી આજના બ્લોગમાં આટલું. બાકી જય દ્વારકાધીશ જય મા મંગળ. ફરી એક નવા સાથે મળીશું. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ને આટલો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ ફેમિલી. ફરી મળીશું નવા બ્લોગ સાથે. બાય બાય.